તો વાત કરીએ આમોદની આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર રસ્તાની બિસ્માર હાલતને લઈને ભવ્ય ભૂવાના કારણે જે લોકો છે લોકોના જીવ પણ જોખમમાં મુકાયા છે। અંદાજિત રૂપિયા 20 કરોડના ખર્ચે બનેલો માર્ગ આજે મોતના કુવા સમાન બની ગયો છે। ત્યારે સ્કૂલો અને આરોગ્ય કેન્દ્ર હોવા છતાં પણ ખુલ્લી ગટરો અને વિખરાયેલા ભૂવાઓને કારણે ભારે દુર્ઘટનાની આશંકા વ્યક્ત થઈ રહી છે। સર્વિસ રોડ અને મુખ્ય માર્ગે પડેલા મોટા ભૂવા તંત્રની નિષ્ક્રિયતાને ખુલ્લો આકાર આપતા લોકોએ તાત્કાલિક નિવારણની માંગ ઉઠાવી છે। નેશનલ હાઈવે 64 ઉપર ખાડા નહીં પણ ભૂવાનું સામ્રાજ્ય। આમોદ નેશનલ હાઈવે 64 ઉપર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય તો છે જ, પરંતુ હાલની અંદર સર્વિસ રોડ પર લોકો આવવા જવા માટે મજબૂર બન્યા છે। સર્વિસ રોડની ચારે બાજુ, એક બાજુ નહીં ચારે બાજુ ખાડાનું સામ્રાજ્ય છે। આપણને કેમેરામેન બતાવશે। સૌથી પહેલા તો આ એક બાજુ જુઓ તમે, આ એક બાજુ ગટર છે, આ એક ગટર છે। અહીંયાની બાજુની અંદર જ સ્કૂલ આવેલી છે અને આ ગટર ખુલ્લી ગટરની અંદર કોઈ પડે, કોઈ બાળક પડે, જીવના જોખમે અહીંયા આગળ લોકો સ્કૂલે જતા આપણને અહીંયા આગળ દેખાઈ રહ્યા છે। જ્યારે બીજી બાજુ જોઈશું આપણે તો આગળ આવો, કેમેરામેન આપણને બતાવશે કે આ જે મુખ્ય રસ્તો છે આમોદ નેશનલ હાઈવે 64 નો, અહીંયાથી અત્યારે સર્વિસ રોડ પરથી લોકો જાય છે। કેટલો મોટો ભૂવો છે, 5 થી 7 ફૂટ ઊંડો। કેમેરામેન આપણને નજીકથી બતાવશે કે આ ભૂવો જુઓ તમે, રોડની વચ્ચોવચ્ચ જીવના જોખમે અહીંયા આગળ લોકો મુસાફરી કરવા મજબૂર બન્યા છે। આ બીજો ખાડો છે, ત્યારે પછી આપણે આગળ જોઈશું ને આ એક જો મસ્ત મોટી બીજી એક ગટર, ચારે બાજુ, એક બાજુ નહીં ચારે બાજુ અહીંયા આગળ ભૂવાનું સામ્રાજ્ય છે। આ ભૂવાઓ ખુલ્લા મૂકવા, હું કોઈની મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે તંત્ર। આ ભૂવાઓની વારંવાર લોકોએ રજૂઆત કરેલી છે, પરંતુ આજ દિન સુધી આ ભૂવાઓને પૂરવામાં કેમ નથી આવતા? કોઈ નિર્દોષનો જીવ જશે, કોઈના હાથ પગ ભાગશે, ત્યાર પછી આ તંત્ર જાગશે। વહેલામાં વહેલી તકે આ જો ખાડા પૂરવામાં નહીં આવે, બાજુમાં જ દવાખાનું છે, શું એનું કોઈ આની અંદર પડશે તો તેને દવાખાનામાં બાજુમાં લઈ જવું પડશે? એવી પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાય છે। વહેલામાં વહેલી તકે આ જો ખાડાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ચોક્કસ રાતના અંધારાની અંદર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ છે। કારણ કે હાલની અંદર નેશનલ હાઈવે 64 ના મુખ્ય દ્વાર ઉપર ખાડાનું સામ્રાજ્ય છે, જ્યારે સર્વિસ રોડ પર ભૂવાનું સામ્રાજ્ય છે। આ તંત્ર ક્યારે જાગશે? વહેલામાં વહેલી તકે તંત્ર જાગે અને આ ખાડા અને આ જે ભૂવાઓ જેવી ગટરો છે તેની ઉપર બેરિકેડ મૂકે, આ રસ્તો બંધ કરે, કાં તો પછી એને રિપેરિંગ કરે, જેથી કરીને કોઈ નિર્દોષનો જીવ ના જાય। આની બધી બાજુ સ્કૂલ આવેલી છે, 3 સ્કૂલો મોટી આવેલી છે, હજારોની સંખ્યાની અંદર બાળકો અહીંયા આગળ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે। અને હાલની અંદર આપણે જોયું કે અહીંયા આગળ જો આ કેવી રીતના મુસાફરી, આ લોકો જીવના જોખમે મુસાફરી કરતા અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ। આ ખાડાઓ નથી, આ ભૂવા છે। આ ભૂવાની અંદર કોઈ પડશે તો તેનો જીવ જશે, ત્યાર પછી તંત્ર જાગશે। હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે શું ટૂંક સમયની અંદર આ ખાડા પૂરાશે કે કેમ। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ। જયદીપ શર્મા। જયદીપભાઈ, શું કહેશો આ રસ્તાની? સાહેબ, આ રસ્તા ત્યાં મોતના કુવાના રસ્તામાંથી જે એવું લાગે છે અમને, આ કોઈ રસ્તો નથી, અમે તો ખેતર લાગે છે। સરકારને વિનંતી છે કે આ રોડનું કંઈ કરો। એક ગાડીમાં દર અઠવાડિયે અમારે નુકસાન પર નુકસાન આવે છે, એટલે વિનંતી છે કે આ રસ્તાનું કંઈ માર્ગદર્શન કરો તો અમે શાંતિથી રસ્તા પરથી જઈ શકીએ। ગોપાલભાઈ ભગવાનભાઈ ઉમેદભાઈ મકવાણા નાપાડ। ગોપાલભાઈ, શું કહેશો આ રસ્તા પર? આ रास्ता पर मुसाफरी बहुत तकलीफ है साहब है। હવે આ જે ગાડી લઈને જઈએ કે ગાડીને પંચર પડી જાય, પાટા તૂટી જાય, શું કરવાનું? આ જવાબદારી કોણ લેવાનું એ રસ્તાની? આ જુઓ ને, આ પાછળ જુઓ, દુકાનનો સામાન ભર્યો છે, અત્યારે આ ઈંડો બીંડો ભરીને આ તૂટી જાય, જવાબદારી કોણ લેવાનું છે? આટલા બધા ટેક્સ ભરીએ, આ તે બધું સારું ના લાગે। એટલે મોદીને કહેવાનું કે મોદી આ કંઈક રસ્તો કાઢ, બરોબર હે? કોંગ્રેસ હતી તો આવું નતું, ના ભાજપ આવી તારનો જ આ આપ્યો છે। બુડાભાઈ ફુલાભાઈ અનોર। ક્યાંથી આવો છો? અનોર। શું કહેશો આ રસ્તા પર મુસાફરી? આ રોડ એટલો બધો ગંભીર પરિસ્થિતિની અંદર છે, ખરાબ રોડ છે, સરકારી તંત્ર કંઈ બનાવવા તૈયાર નથી। તો તમારી સરકારને શું રજૂઆત? અમારે રોડની તૈયારી કરી આપે એટલે સારું છે। કેટલા સમયથી આ રોડ આવો છો? આ રોડ 2 વર્ષથી આવો છે।